બ્રાહ્મણને ભાગ ન મળવો જોઈએ, બ્રાહ્મણને પણ ભાગ મળવો જોઈએ. 4 કલમ મુજબ બ્રાહ્મણોની 3%, 3.5% વસ્તી છે તો 3.5% ભાગ લઈ લો. બીજાનું ન ખાઓ. આ બીજાનું ખાવું છે એટલે તમે વિરોધ કરો છો. આજે એક તાલુકામાં 100 શિક્ષક હોય તો બ્રાહ્મણ 3 થી 4 થયો જોઈએ, તો 50 શિક્ષક છે તો કોનું ખાઈ ગયા ભાઈ? કોનું ખાઈ ગયા? તો દરેક જગ્યાએ આવી પરિસ્થિતિ છે તો જેનું ખાઈ જાય એને શું કહેવાય? રાક્ષસ કહેવાય. બધાનું ખાઈ જાય રાક્ષસ શું કહેવાય? બધાનું ખાઈ જાય શું કહેવાય? તો વિદેશી રાક્ષસ અહીં આવી રહ્યા છે. જાજુ નહીં કહેતા, સમયની પાબંદી છે. પણ હું ઓબીસી સમાજને જગાડવા નીકળ્યો છું. અમારા ઓબીસી સમાજના કર્મચારીઓ પણ સાંભળી લો કે એ કર્મચારીઓ આપણી જવાબદારી છે કે ભણીને ગણી આપણા સમાજને જગાડીએ, આપણા અધિકારો છે માહિતી દઈએ, મૂળ દુશ્મની છે ઓળખાણ આપીએ કે આપણા ભાગની નોકરીઓ કોણ ખાઈ જાય છે. અમારી લડાઈ છે, અમારા અસ્તિત્વની લડાઈ છે, અમારા અધિકારોની લડાઈ છે. ભારતના બંધારણમાં અમારી નોકરી આપી નથી એની લડાઈ છે અને અમારો હિસ્સો માગવા માટે આજે ઓબીસી સમાજ જાગી રહ્યો છે. એટલે તે મનોવાદી એન્ટીના વાળાને પીસવાડે આગ લગી રહી છે. પાછળ એને આગ લાગે છે કે 10% દલિત ભરે કે ઠેકડામાં રહેતા. એટલે ઓબીસી નું ભૂત ક્યાંથી જાગી ગયું છે? એટલે ઓબીસી જાગશે તો કે ભૂત નતું છે. એટલે ઓબીસી સમાજને જગાડવાનું કામ આપણું કરવાનું છે. જ્યાંથી ઓબીસી સમાજ નહીં જાગે ત્યાંથી બહુજન સુખાય બહુજન હિતાય થશે નહીં.